સોરઠ ધરા સોહામણી ને ઊંચો ગઢ ગિરનાર, હાવજ જ્યાં હિંજણ પીવે નમણા નર ને નાર. નમસ્કાર, 84 સિદ્ધની આ પાવન અને પવિત્ર ભૂમિથી એટલે કે જૂનાગઢથી હું જગદીશ આપનું સ્વાગત કરું છું. જૂનાગઢનો રંગ આપણે બતાવવાનો છે અને તે રંગ એટલે રાજકીય રંગ. જી હા, બંને પક્ષે અત્યારે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ભાજપનો આ રાજકીય કિલ્લો ગણવામાં આવે છે અને ત્રીજી વખત ઉતારવામાં આવ્યા છે રાજેશ ચુડાસમાને. આ ભાજપના ગઢમાં શું કોંગ્રેસ પાડશે ગાબડું? અને કોંગ્રેસમાંથી આ ગઢ તોડવા માટે થઈને હીરાભાઈ જોતવા મેદાને છે. ત્યારે શું છે બંને ઉમેદવારોની તૈયારીઓ અને સાથે મતદારોનો કેવો છે મૂડ, મતદારોનો શું છે મુદ્દાઓ, એ જાણીશું ટીવીના વિશેષ રજૂઆત કોની સત્તા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને અને બીજી તરફ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને લઈને જે સવાલો આપણે પૂછવાના છીએ અને તમામના જવાબો આપણે શોધવાના છીએ, ત્યારે એ કયા મુદ્દા અહીંના મતદારોના છે, સીધા એ સવાલ આપણે કરીશું. આપણી સાથે અહીંયાના તમામ જે મતદારો છે તે જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા આપ તમામ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે આપ પોતે જે દેશનું ભવિષ્ય છો. પહેલા આપના માટે તાળીઓ. અને હવે શરૂઆત કરવાના છે. સૌથી પહેલા દેશમાં કોની સરકાર આવે એવું લાગે છે? મોદી સરકાર. અને આપ શું કહેશો, રાહુલ ગાંધી કે પછી મોદી સરકાર? રાહુલ ગાંધીની સરકાર. રાહુલ ગાંધીની સરકાર. શું કારણ? કારણ કે રાહુલ ગાંધીએ જે કર્યો ખેડૂતોને MSP, ખેડૂતોને માર પીડા, બાળકોને ભણતરની હાથે કોઈ સ્કૂલની બધું વેચી નાખ્યું છે. એરપોર્ટો હાથે માંડી અને તમામ જે કોંગ્રેસ સરકારે બનાવેલી મિલકત હતી એ તમામ વેચી નાખી છે. મિલકતો વેચી, MSP નો મુદ્દો લાગે છે હાવી થશે આ સરકાર સામે? હાલ એવા કોઈ મુદ્દા હાવી થશે નહીં, પરંતુ સરકાર આવશે નરેન્દ્રભાઈ મોદીની જ, એમાં કોઈ ફેરફાર નહીં થાય. સવાલ એ છે કે અહીંયાથી જે પ્રતિનિધિ જાય એ નરેન્દ્રભાઈની જેમ કામ કરે એવી પ્રજાની લાગણી છે. અચ્છા, મોદી સરકાર આવશે તેવું કહેવામાં આવે છે. એક તરફ કહે છે રાહુલ ગાંધી આવશે, મોદી સરકાર આવશે. એનું કારણ શું તમને લાગે છે? 2014 અને 2019ની બે ચૂંટણીમાં આપણા અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વચન આપ્યા હતા કે મોંઘવારી નાબૂદ કરીશ. આપણે ગલીએ ગલીએ બોર્ડ માર્યા હતા, બહુત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર. આજે મોદી સાહેબ સત્તામાં આવ્યા ત્યારે 67 રૂપિયાનું પેટ્રોલ લીટર હતું. ઓકે, મોંઘવારી વધી છે, પેટ્રોલ ડીઝલનો મુદ્દો હાવી થશે? હાવી ચોક્કસ. રોજગારી છે નહીં, પેટ્રોલ ડીઝલ મોંઘા છે, એના કારણે મોંઘવારી વધેલી છે. તો હવે મજૂર માણસોનું તો હાવ શું કરવાનું કઈ દેશ જ નથી ઉઠતી. આપણે મહિલાઓને પૂછી લઈએ. મહિલાઓ, બેન તમે શું કહેશો? સુરક્ષા છે તમને અહીંયા? સુરક્ષા લાગે છે? સુરક્ષા છે. પહેલા કરતા સારું છે? કોઈ બીક નથી અત્યારે? નહીં, બીક નથી. કોઈ ચિંતા નથી? કોઈ ચિંતા નથી. મહિલાઓ માટે પેલા જે હમણાં કાયદો કાઢ્યો છે મહિલા નારી શક્તિ વંદન, એને તમે સમજ છો ખરી? હા મહિલાઓની પણ અધિકારી અને એટલી ભાગીદારી હોવી જોઈએ ને? હા હા હા. માનો છો આપ? હા. તો આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. અને બીજી તરફ વિશ્વગુરુ બનશે ભારત, તેને લઈને આપ કાકા શું કહેશો? વિશ્વગુરુ બનાવવાની વાત છે, આ ભાઈ કહી રહ્યા છે કે અહીંના પેલા ઘણા બધા મુદ્દાઓ છે, રોજગારી તો આપો પછી વિશ્વગુરુની વાત કરજો. જે દિશામાં કામ કરી રહ્યા છે મોદી સરકાર, એ 100% વિશ્વગુરુ બનશે. આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર પર 100% જવાનું છે. કોંગ્રેસ ઘણા બધા મુદ્દાઓને લઈને અત્યારે ઘણા આક્ષેપ કરી રહી છે સરકારની સામે. અને મોદી સરકાર કહે છે કે ભાઈ તમારા તો લીડર જ નથી, લીડર તો લાવો પહેલા, પછી અમારી સામે વાત કરજો. ને એ વાત સાચી છે. તમે આપ જોઈ શકો છો કે ઇન્ડિયા જે ગઠબંધન બન્યું છે એમાં કેટલા બધા લોકો છે. એમાં PM પદના કેન્ડિડેટ કોણ, એ આજે પણ એક સવાલ છે. બીજી વાત આપણે કરીએ એટલે એક કરતા વધારે લીડર છે. હા, એવું જ છે ને. બધા લોકો અલગ અલગ છે. બંગાળમાં પણ એ જ પરિસ્થિતિ છે, બિહારમાં પણ આપ જોઈ શકો છો. બધી જગ્યાએ આ જ પરિસ્થિતિ છે. બેઝિક વસ્તુ એક બીજી એ પણ છે કે જે દેશનું ડેવલપમેન્ટ તમે જોઈ શકો છો કે આજે 10 લાખ રૂપિયાનું જે આયુષ્યમાન કાર્ડ છે એમાં ક્યાંક ટેકનિકલ ફોલ્ટ હશે પણ લોકોને એનો લાભ મળે છે. ઉજ્જવલા યોજનાથી પણ લોકોને બેનિફિટ મળ્યો છે. મોદી સાહેબના ઘર જે યોજના છે એનાથી પણ લોકોને ઇવન બહેનોને પૂછવું છે મારે, મોદી સરકારની યોજનાનો લાભ મળ્યો, ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે? પહેલા કરતા જે ઉજ્જવલા યોજનામાં જે ગેસ આપવામાં આવે છે સસ્તો થયો? ગેસનો બાટલો પહેલા કરતા સસ્તો થયો? અચ્છા, વિપક્ષ વાળા કહે છે કે રાજસ્થાનમાં ઘણો સસ્તો છે, ગુજરાતમાં કેમ આટલો મોંઘો? અરે મોંઘો નથી, સસ્તો જ છે. મોદી સરકાર જે કરે છે સારું જ કરે છે. અમને મોદી સરકારને અમે 100% સપોર્ટ કરીએ છીએ. અચ્છા, મોદીનો ચહેરો જોવાનો છે આપણે? હા, એનો જ જોવાનો છે. ચલો હવે એક સવાલ કરી લઈએ છેલ્લે. 26 માંથી કેટલી સીટ ભાજપને? 26 માંથી કેટલી બેઠકો ભાજપને? શરૂઆત તમારાથી. 26. આપ શું કહે? 26 માંથી કેટલી સીટ ભાજપને? 8 સીટ. ઓકે, એટલે અહીંયા આવશે કોંગ્રેસ આવશે. અહીંયા ગુજરાતમાં લોકસભામાં મેજોરિટી કોંગ્રેસ. 26 માંથી કેટલી સીટ આ બાજુ? કાકા તમે શું કહે? 26 ભાજપને નહીં આવે પણ 20 સીટ તો કોંગ્રેસની આવશે.
તો આ તમામ મહત્વપૂર્ણ મુદ્દા છે અને રાષ્ટ્રીય મુદ્દા જ્યાં એ રોજગારીની વાત હોય, શિક્ષણની વાત હોય કે પછી અન્ય જે મહત્વપૂર્ણ મુદ્દા પર આપણે ચર્ચા કરી, પોતપોતાનો જે અભિપ્રાય છે આપણે તે લીધો છે. કોની સત્તાની ટીમ આવી પહોંચી છે ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર જ્યાં 7 વિધાનસભા સીટ છે, જેમાંથી 5 પર ભાજપ છે, 1 પર કોંગ્રેસ છે અને એક બેઠક જે છે વિસાવદરની, તેમાં એક કોર્ટનો મુદ્દો બની ગયો છે. ત્યારે જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હીરાભાઈ, સ્વાગત છે આપણું TV9 પર. સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે આ બેઠક પરથી હીરાભાઈ જોટવા કેમ? હું સર્વસામાન્ય તમામ સમાજનો માનીતો ઉમેદવાર છું, 18 વર્ણનો ઉમેદવાર છું. એટલે જ મારે કોંગ્રેસ પાર્ટી પાસે જ્યારે વાત કરવા ગયા, રજૂઆત કરવા ગયા, ત્યારે તમામ અમારા આગેવાનો પૂંજાભાઈ, ચંદ્રિકાબેન, બાબુભાઈ, વિમલભાઈ બધા જ એક મતે અમારું નામ આપ્યું હોય. એમાં પટેલ આગેવાનો તમામ હોય, કારડિયા રાજપૂતના આગેવાનો હોય, દલિત આગેવાનો હોય, મુસ્લિમ આગેવાનો હોય અને અન્ય સમાજના તમામ આગેવાનો બધા સાથે રહીને આ સીટમાં પહેલી વખત સર્વમાન્ય એક નામ થયું છે. એટલે હું ઉમેદવાર છું, 18 વર્ણનો ઉમેદવાર છું, એટલે હું ઉમેદવાર છું. ઓકે, પ્રચારમાં તમે જોડાઈ ગયા છો, લોકોનો રિસ્પોન્સ કેવો છે? લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ છે, કારણ કે જ્યાં પણ જાઉં ત્યાં બધા જ સમાજને હું એવું લાગુ છું કે હું એ સમાજનો દીકરો છું, એ સમાજનો ભાઈ છું. એવી રીતે 18 વર્ણના સર્વે સમાજ મને સ્વીકારે છે ત્યારે એનો ઉત્સાહ છે અનેરો દેખાય. અચ્છા, સ્વીકારવાની વાત આવી. 22માં તમને નકારી દેવામાં આવ્યા હતા અને એ જે ચૂંટણી હતી અને આજની ચૂંટણી, ફરક આપને શું લાગી રહ્યો છે? શા માટે તમારી પસંદગી? સ્વાભાવિક, હું કેશોદ મને મારા ઘરથી 52 કિલોમીટર, આ પાર્લામેન્ટમાં પણ નહોતું આવતું. એક બીજું ત્યાં બીજેપીનું ગઢ હતું, 85 પછી ક્યારેય કોંગ્રેસ ચૂંટાણી નથી. એમ છતાં અમે રણમાં ખેતી કરી અને માત્ર નજીવા મતો 2105 મત બદલી ગયા હોત તો જીતી જાત. અને હાર જીત છે એ તો કોઈ માટે પણ હોય, પણ ત્યાંની જે ઉર્જા મળી છે એ પછી જે આપણી ક્ષતિઓ હોય એમને સુધારીને જ્યારે ચાલીએ ત્યારે ચોક્કસ આજે હીરાભાઈ કહી રહ્યા છે કેશોદ કે જે ભાજપનો ગઢ છે, તો જૂનાગઢ શું છે? કારણ કે જૂનાગઢમાં પણ રાજેશભાઈ ચુડાસમાનો દબદબો રહ્યો છે. આ ગઢને તમે કેવી રીતે તોડશો? સ્વાભાવિક, ગયા વખતે 7 વિધાનસભા ધારાસભ્યો અમારા હતા, એટલે ગઢ તો કોંગ્રેસનો જ ગણાય. પણ એમાં લોકસભા એટલે વિધાનસભા આમાં હતી અને એમાં ક્યાંય ને ક્યાંય જે કકડાટ હતો કોંગ્રેસમાં અગાઉ, એટલે અમે હારતા, એ કકડાટ અમે બધું કમલમમાં ગયું છે. બરાબર. સૌથી મોટો સવાલ હવે એ થાય છે કે ગત જે લોકસભાની સીટ હતી એમાં 1.5 લાખનું માર્જિન હતું, તો આ 1.5 લાખની લીડ કપાશે કેવી રીતે? સ્વાભાવિક છે કે જ્યારે અપડાઉન તો ખૂબ થતું હોય. 2004માં આ સીટ જ્યારે કોંગ્રેસ પાસે આવી ત્યારે પણ એવડું જ વાતાવરણ હતું અને વિધાનસભાની રીતે જોઈએ તો પાછળ હતા. આ વખતે તો ઇન્ડિયા ગઠબંધન થયું છે, તો ઇન્ડિયા ગઠબંધનના ને અમારા મતો, અપક્ષનો મત સાથે લઈએ તો 65,000થી આ સીટ જીતીએ જ છીએ. એટલે સામાન્ય રીતે જે ધારાસભામાં મત મળતા હોય, તમે હમણાં કીધું એમ, એવું પાર્લામેન્ટમાં ન હોય. પાર્લામેન્ટમાં એવું તો ના હોય. તો પાર્લામેન્ટનો ઉમેદવાર ઉપર પણ મોટું કારણ છે કે ઉમેદવાર પાર્ટીએ વ્યાજબી ઉમેદવાર છે અને તમામ લોકોને જ્યારે ઇન્ટરેસ્ટ છે ત્યારે આ સીટ ઉમેદવારી માટે આપણે શુભેચ્છા. સમય આપ્યો તે બદલ આપણે પણ આભાર.